સ્ટ્રીટ સ્ટાઇલ મોમોઝ આપણે ઘરે કઈ રીતે આસાનીથી બનાવી શકીએ એની રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું અને એકદમ ઇઝી વેમાં હું તમને બતાવીશ કે એની આપણે ચટણી પણ ઘરે કઈ રીતે બનાવી શકીએ. તો ચલો જઈએ મોમોઝની સ્ટફિંગ તરફ. સૌ પ્રથમ મેં અહીંયા 500 ગ્રામ જેટલી કોબીજ લીધી છે. એણે મેં એકદમ ઝીણી ઝીણી આવી રીતે સમારી દીધી છે. હવે મેં અહીંયા 2 ગાજર લીધા છે, એ બી કંઈક મારા 250 ગ્રામ જેવા છે. એને પણ મેં અહીંયા નાના નાના ચોપ કરીને એડ કર્યું છે. હવે મેં 1/4 કપ જેટલું મેં આમાં મકાઈના દાણા એડ કર્યા છે, એટલે મારા એક મુઠ્ઠીમાં આવે એટલા. 2 મીડિયમ સાઇઝના મેં કેપ્સિકમ લીધું છે અને એને પણ ઝીણા ઝીણા સમારીને આમાં એડ કર્યું છે. એક કાંદો લીધો છે, એને પણ એકદમ ઝીણું સમારીને આમાં એડ કર્યું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આમાં 1 ચમચ જેટલું મીઠું એડ કરવાનું છે અને હવે એને સરસ રીતે મિક્સ કરીને એને એક સાઈડ 1 કલાક માટે આપણે એને સાઈડમાં મૂકી દેવાનું છે. તમારે જે વેજીટેબલ્સ આમાં નાખવી હોય તમે નાખી શકો છો. હવે એનું ડો રેડી કરવાનું છે. એના માટે મેં અહીંયા 1 કપ જેટલું મેદો લીધો છે અને થોડું મેં એમાં મીઠું એડ કર્યું છે. હવે બધાને સરસ રીતે મિક્સ કરીને થોડું પાણી લઈને એનું એક સરસ ડો રેડી કરવાનું છે. આપણે ડો ટાઈટ રાખવાનું છે, બહુ ઢીલો નથી રાખવાનું. જેમ આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ એમ એનો લોટ આપણે બાંધવાનો છે અને 1 ચમચ જેટલું તેલ એમાં ઉમેરીને આપણે કંઈક આવી રીતે એને મસળવાનું છે. આપણે સરસ રીતે એને મસળવાનું છે જેથી એ સરસ એકદમ ટાઈટ ડો થઈ જાય. હવે આપણે એને પણ અડધો કલાક માટે સાઈડમાં સેટ કરવા મૂકી દઈશું. હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એમાં બહુ બધું પાણી છૂટી ગયું હશે, તો એનામાં કાઢવા માટે આપણે આવી રીતે એક કોટનનું પતલું કપડું લેવાનું છે. એક ડીશની ઉપર આપણે આવી રીતે પાથરી દેવાનું છે અને બધા વેજીટેબલ્સને આપણે એની ઉપર કંઈક આવી રીતે મૂકવાનું છે. હવે આપણે કપડાને સરસ રીતે આવી રીતે ભેગા કરી દઈશું અને એની અંદરથી આપણે પાણીને કાઢવાનું છે કંઈક આવી રીતે. બધા પાણીને આપણે કાઢી લેવાનું છે. થોડું બી પાણી એની અંદર ના રહેવું જોઈએ. આપણે વેજીટેબલ્સને એકદમ સરસ ડ્રાય કરી દેવાનું છે અને આ પાણીને તમે સૂપમાં કે કોઈ બી તમે લોટ બાંધો એમાં પણ તમે આ પાણીને વાપરી શકો છો. હવે આ પાણીને આપણે એક સાઈડ મૂકી દઈશું. હવે જે બી વેજીટેબલ્સ આપણે ડ્રાય કરી હતી એને પાછી આપણે એક વાટકામાં લઈ લઈશું. હવે બધા મસાલાને આપણે આમાં એડ કરીશું. આમાં મેં સૌ પ્રથમ 2 લીલા મરચાં લીધા છે, એને ઝીણા ઝીણા મેં સમારી દીધા છે. 1 ચમચ જેટલું મેં કદુકસ કરેલું આદું આમાં એડ કર્યું છે. 4 થી 5 આપણે લસણની કળીઓને સમારીને આમાં એડ કરવાનું છે. હવે મેં આમાં ચીઝ એડ કરી છે. એના માટે મેં 2 ક્યુબ જેટલું ચીઝ આમાં એડ કર્યું છે. આપણે સરસ રીતે બધાને સરસ રીતે આપણે એને કદુકસ કરી દેવાની છે અને આમાં એડ કરવાની છે કંઈક આવી રીતે. હવે આપણે આમાં થોડુંક જ મીઠું એડ કરવાનું છે. 1 ચમચ જેટલું કાળા મરી પાવડર, 1 ચમચ જેટલું ઓર્ગેનો, 1 ચમચ જેટલું ચીલી ફ્લેક્સ અને હવે આપણે આમાં 3 થી 4 ચમચ જેટલું આપણે આમાં બટર એડ કરીશું. બટર આપણું એકદમ ઓગળેલું હોવું જોઈએ, કઠણ ના હોવું જોઈએ. આમાં બટર તો ખાસ કરીને એડ કરજો, એનાથી તમારા મોમોઝનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ આપણું સ્ટફિંગ રેડી છે. જો આપણું સ્ટફિંગ આવી રીતે બાઇન્ડ થાય, કંઈક આવી રીતે હોવું જોઈએ કે આપણે એને હાથમાં આમ બાઇન્ડ કરીએ તો એ સરસ રીતે બાઇન્ડ થઈ જવું જોઈએ. હવે અડધો કલાક પછી આપણે એને સરસ રીતે ફરી એકવાર આપણા લોટને મસળી લઈશું. કંઈક આવી રીતે આપણે એને મસળવાનું છે. હવે આપણે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું અને એક પાર્ટને આપણે ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું જેથી એ સુકાય નહીં. અને બીજા પાર્ટના આપણે પહેલાં નાના નાના લુવા રેડી કરીશું. જેમ આપણે પૂરીઓ બનાવીએ છીએ એ માપના આપણે લુવા આમાં રેડી કરવાના છે. અને આ લુવાને પણ આપણે સહેજ અટામણ લગાવીને એક સાઈડ ડીશમાં લઈ લઈશું. આ લુવાને પણ આપણે ઢાંકી દેવાનું છે એક કપડાથી જેથી એ સુકાય નહીં. અને એક લુવા લઈને એની આપણે એકદમ નાની નાની અને પતલી પૂરીઓ વણવાની છે. આપણે એની પૂરીઓ એકદમ પતલી વણવાની છે, બહુ જાડી નથી વણવાની, કેમ કે એનું જે ઉપરનું લેયર હોય એ એકદમ પતલું હોય છે.
હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એને આપણે વચ્ચે કંઈક આવી રીતે આપણે મૂકીશું. હવે પૂરીની બધી કિનારો પર આપણે પાણી કે તેલ તમે જે લગાવો હોય એ લગાવી શકો છો. મેં અહીંયા પાણી યુઝ કર્યું છે અને ચારે બાજુ આપણે કંઈક પાણી આવી રીતે લગાવી દઈએ. જેવી રીતે આપણે કચોરી બનાવીએ છીએ એવી જ રીતે આપણે એક સાઈડથી એને પકડીને આવી રીતે ચપટીઓ આપણે આમાં વાળતું જવાનું છે. આપણે અડધામાં ચપટીઓ વાળવાની છે અને અડધું ભાગ આપણે કંઈક આવી રીતે એની જોડે ચોંટાડી દેવાનું છે. જો હું તમને ફરીથી આ પેટર્ન બતાવું છું. આપણે એક પૂરીની વચ્ચે સ્ટફિંગને એડ કરવાનું છે. પછી આપણે જેમ આપણે કચોરી બનાવવા માટે ચપટીઓ લઈએ છીએ એવી જ રીતે આ નજીક આપણે આવી રીતે ચપટીઓ લેવાની છે. અડધા ભાગમાં પૂરીની આપણે આવી રીતે ચપટીઓ લેવાની છે એટલે 6 થી 7 ચપટીઓ આમાં આવશે. પછી જે અડધો ભાગ રહે એને કંઈક આવી રીતે સીધું કરીને આવી રીતે આપણે ચોંટાડી દેવાનું છે. મને આ પેટર્ન એકદમ સહેલી લાગે છે. ટ્રાય થાય તો આ જ પેટર્ન બનાવવાનું ટ્રાય કરજો અને આપણે જે રીતે કચોરી બનાવીએ છીએ એવી રીતે પણ તમે આને બનાવી શકો છો. હવે મેં એક સ્ટીમર લીધું છે અને એની ડીશને મેં સરસ રીતે તેલ લગાવીને ગ્રીસ કરી દીધું છે અને જે હવે મોમોઝમાં રેડી કર્યા છે એ બધા મોમોઝને કંઈક આવી રીતે આપણે એની ઉપર સેટ કરી દઈશું. આપણે 7 થી 8થી વધારે મોમોઝ આમાં નથી મૂકવાના. આવી રીતે આપણે હવે મોમોઝને લગભગ આપણે 15 મિનિટ માટે સરસ રીતે સ્ટીમ થવા દેવાનું છે. જ્યારે 15 મિનિટ પછી સ્ટીમ થઈ જાય પછી આપણે એની ઉપર ઓગળેલું બટર લગાવવાનું છે. આ પ્રોસેસ કરવી બહુ જરૂરી છે. તમે એની ઉપર જરૂરથી બટર લગાવજો. એનાથી આ મોમોઝનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. અને રેડી છે મોમોઝ. હવે આપણે એની ચટણી બનાવીશું. એના માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી ટોમેટો સોસ લીધું છે. અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું શેઝવાન સોસ એડ કર્યું છે. અગર તમે તીખું ખાતા હો તો તમે આમાં શેઝવાન સોસ વધારે પણ એડ કરી શકો છો. હવે મેં અહીં 2 મોટા ચમચ જેટલા મેયોનીઝ એડ કર્યું છે. અગર તમને મેયોનીઝ ઓછું ભાવે તો તમે આમાં 1 ચમચ પણ એડ કરી શકો છો. અડધી ચમચી ઓર્ગેનો પાવડર, અડધી ચમચી કાળા મિર્ચ પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ. હવે આમાં મેં 2 નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એડ કર્યું છે. તમે અગર તીખું ખાતા હો તો તમે આમાં વધારે મિર્ચી પણ એડ કરી શકો છો. અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે આમાં થોડા દાણા એડ કરીશું. લીલા દાણા આપણે થોડાક જ એડ કરવાના છે, બહુ નહીં. અને રેડી છે આપણી મોમોઝની ચટણી. આ ચટણીને અને મોમોઝને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને સેમ ટુ સેમ સ્ટ્રીટ સ્ટાઇલ જ લાગશે. અને તમને મારી આ મોમોઝ અને ચટણીની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ નવી રેસીપી સાથે.